મારી માતૃભાષા ગુજરાતી છે અને મને એનું પાક્કું ગૌરવ છે. માતૃભાષાનું ગૌરવ કરવા માટે મારે બીજી કોઈ ભાષાનો વિરોધ કરવાની જરૂર નથી. મારી માં સૌથી સારી છે એવું કહેવા માટે હું બીજા કોઈની માનું અપમાન કરું છું કે ન તો અપમાન કરું છું કે એનું મહત્વ ઓછું આંકું છું. ગુજરાતી મારી તમારી માતૃભાષા છે, માં છે. કવિ બોટાદકરની એક કવિતા આપણે સૌ હંમેશા ગણગણીએ છીએ, જનનીની જોડ સખી નહીં જડે રેલો. બસ આજે માતૃભાષા દિવસ નિમિત્તે એટલું જ કહેવું છે કે ભલે આપણે ભદ્રમ ભદ્રીય ગુજરાતીની તરફેણ ન કરીએ, અંગ્રેજીનો વિરોધ પણ ન કરીએ, પણ અમારા સુરતના અંજની પારેખ કહેતા એવી ગુંગ્લીશનો, ભાષાની ખીચડીનો તો ચોક્કસ જ વિરોધ કરીએ. મને જો મારા ગુજરાતી હોવાનું, મારી માતૃભાષા ગુજરાતી છે એનો અભિમાન મને નહીં હોય તો બીજા કોઈ શા માટેનું મહત્વ સ્વીકારવાના? કેમ ગુજરાતી ભાષી હોવા બદલ આપણે ગૌરવ અનુભવવાને બદલે લઘુતા ગ્રંથિ અનુભવીએ છીએ? કેમ આપણે આગળ વધવું હોય તો હંમેશા અંગ્રેજી માધ્યમને અનિવાર્ય માનીએ છીએ? અંગ્રેજી ઉત્તમ હોવું જરૂરી છે, પણ માધ્યમ તો ગુજરાતી જ. આજે અંગ્રેજી માધ્યમની પાછળ જે ઘેલછા છે મા બાપની, એના કારણે આપણા મુનશી મેઘાણી મળ્યા લગભગ વિસરાઈ ગયા છે. સરસ્વતી ચંદ્ર કુમુદ કુસુમ રાજુ કાળુ મુંજાલ મૃણાલ કે મિનળ એ કોણ જે એક સમયે મારા અંતરંગમાં વસતા હતા તેની આજે ઓળખાણ આપવી જરૂરી બની જાય છે. અને કદાચ એટલા માટે જ યુનેસ્કોએ માતૃભાષાનું મહત્વ આપણે બધા સ્વીકારીએ એટલા માટે 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો હશે. માતૃભાષા મને મારી ઓળખ આપે છે, મારી સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો મને આપે છે. આ અમૂલ્ય વારસો ખોઈ કાઢવો મને પોસાય ખરો? મારી માતૃભાષા મને મારા કુટુંબ સાથે બાંધે છે. મારા બધા જ સંબંધો એ માતૃભાષા દ્વારા બંધાય છે. ગુજરાતી ભાષી હોવાના નાતે હું વિચારું પણ ગુજરાતીમાં અને મને લાગે છે કે મારા સપના પણ હંમેશા ગુજરાતીમાં જ હોય છે. ક્યારેક તો વિચારો કે અંગ્રેજી માધ્યમે આપણને આપ્યું શું? હકીકતે તો બાવાના બેવ બગડ્યા એવું થયું. ન તો સારું અંગ્રેજી વંચાયું અને ગુજરાતી તો બિલકુલ જ ભૂલાઈ ગયું. ગુજરાતી ભાષા ખોવાવાની સાથે મારી લોક સંસ્કૃતિ ખોવાઈ, મારી લોક વાર્તાઓ વિસરાઈ ગઈ, મારા લોક ગીતો ભૂલાઈ ગયા. આ બધાનું સ્થાન શું હવે માત્ર સંગ્રહાલયમાં હશે એવો